માળિયાહાટીના ચુલડી સહિત ગામોમાં મતગણતરી પૂર્ણ થતા સરપંચના ઉમેદવાર વિજય ઘોષિત થઈ ચૂક્યા છે। ચુલડી ગામે સામાન્ય ચૂંટણીમાં મંજુબેન દેવાયતભાઈ નંદાણીયાએ 450 મતથી 443 મત મેળવી ભારે બહુમતીથી વિજય બન્યા છે। સ્થાનિક મહિલાઓમાં ખુશીનો મોજો ફરી વળ્યો છે। શેરિયાખાણ ગામે ખાલી પડેલ સરપંચ પદ માટે ચૂંટણીમાં ઇબ્રાહિમ હાજી લાખાએ 269 મત મેળવીને પોતાના પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી દીધા હતા। દાંડેરી ગામે ખાલી પડેલી સરપંચ પદની ચૂંટણીમાં રાજીબેન ધાનાભાઈ રામે 49 મત મેળવી વિજય બન્યા છે। મહિલા નેતૃત્વના આ વિકાસ પથમાં લોકો દ્વારા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। સરકડિયા ગામે નિલેશ ગોવિંદ ભરડાએ કુલ 118 મત મેળવીને સરપંચ પદ જીતી મેળવ્યું છે। સરપંચોએ ગામના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સ્થાનિક લોકો અને કાર્યકરો દ્વારા વિજેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા ફટાકડા અને ગુલાલ સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। હાલ વધુ ગામોના પરિણામ આવવાની પ્રક્રિયા ચાલુ છે। લોકો ઉત્સાહપૂર્વક છેલ્લા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે। તાલુકાના ચૂંટણી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ભાઈના મિસિસ મંજુબેન દેવાયતભાઈ નંદાણીયા સરપંચ તરીકે 400 થી 400 સુધીની લીડથી જંગી બહુમતીથી જીતા છે। અને જે લોકો ગામ લોકોએ અમને આશીર્વાદ આપ્યા, અમે આની પહેલાં પણ હું 10 વર્ષ સરપંચ રહી ચૂક્યો છું અને મારા ગામના પાછા પણ મને આશીર્વાદ મળ્યા, એટલે હું મારા ગામનું કામ ગરીબો તથા ઓબીસી એસસી એસટી જે લોકોનું જે કામ હશે એમાં અમે તનમન ધનથી કામ કરશું। રોડ પાણી રસ્તા લોકોની જે સુવિધા છે, સરકારના જે યોજનાઓ છે એ યોજનાઓ પણ અમારે ગરીબો સુધી પહોંચાડી અને સૌનો આભાર માનું અને સૌએ મને આશીર્વાદ આપ્યા એનું ઋણ હંમેશ માટે હું ચૂકવતો રહીશ। હા, તમે 2 ટર્મથી સરપંચ હતા, ગામની હજી કંઈ આગળની જરૂરિયાત છે અને એના વિશે તમે શું કહેશો ને ગામનો વિશ્વાસ તમારી ઉપર સતત 2 વખત આ 3જી વખત મૂક્યો હોય એના વિશે તમે શું કહેશો? મારા ગામની અંદર હું સરપંચ બન્યા પછી મેં સારી એવી નિશાળ, પાણીની સુવિધા, રોડ રસ્તા તથા ગૌશાળા માટેનું કામ અને હજી પણ અમારો સમાજ છે એ 90% વાડી વિસ્તારમાં રહેતો હોય, વિદ્યાર્થી બહારથી ભણવા આવતા હોય એને માટે નદી ઓકડા ઉપર નાના પુલિયાનું કામ, કોઈ પણ વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ હોય, ગરીબોને સારામાં સારા મકાન મળી રહે એ માટે પણ હું તત્પર રહી અને મારા ગામનું હું ઋણ ચૂકવીશ।